વડોદરા શહેરમાં વાડી મોહમ્મદ તળાવમાં એક યુવાનનો 35 વર્ષના પગ લપસતા ડૂબી જતા ફાયરની ટીમે રેસ્ક્યુ કરીને હાથ ધર્યો હતો। ઘટના સ્થળે પોલીસની પણ હાજરી હતી। વડોદરા ફાયર બ્રિગેડ છેલ્લા 3 કલાકથી કામગીરી કરી રહી છે। જે હિસાબને ડૂબી ગયેલો હતો તેના પરિવારજનો તરફથી જે માહિતી મળી હતી, જે લોકેશન મળ્યું હતું, એ જગ્યાએ શોધખોળ ચાલુ હતી બોટ દ્વારા અને 2 ટીમ દ્વારા કામગીરી કરતા હતા વડોદરા ફાયર બ્રિગેડની। અને હાલમાં ઈસમ મળી આવેલ છે અને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં। કઈ ફાયર બ્રિગેડ ટીમ બે કામગીરીમાં લાગી હતી? ગાંધીવાડી ફાયર સ્ટેશન અને દાંડિયા જે આપનું નામ? દિગ્વિજયસિંહ પરમાર।